ખેડૂત મિત્રો બધા મજામાં છો, બધાના આપણા તરફથી જય શ્રી કૃષ્ણ। ખેડૂત મિત્રો કાલે આપણે વિડીયો નહોતા દઈએ કે કારણ કાલે રવિવાર હતો, દુકાન બંધ હતી અને ખેડૂતોની વિઝિટમાં તો ખેડૂતને થોડાક પ્રશ્નો એનું પણ આપણે સોલ્યુશન લાવવું પડે। તો ઘણી જગ્યાએ ડુંગળીમાં બાફિયાની અસર છે, પણ આપણે તમને ગળા ફાડે કીધું હતું કે એડવાન્સ હાલજો, એડવાન્સ હાલશે અને વાંધો ઓછો આવશે। તો અમુક ખેડૂતને વાંધો ઓછો આવ્યો છે, જેને કંઈ કર્યું નથી એને વધારે તકલીફ પડી છે। તો એ રીતે આપણે ડુંગળી અત્યારે સોપાતર કરી ગયા છે। રીતિ ડુંગળી સોંપતી વખતે એક ટીમલીનો ઉપયોગ કરો, રેડિયાના રિઝલ્ટ સારા રીતે પાયમ આપશો। રેડી જે ખેડૂત મિત્ર વાઇપરો છે ને ઓછો વાંધો આવ્યો હતો, રેડી બાકી વાઇપરોને આવ્યો છે એમ આપણે નથી કહેતા, આપણે અહીંથી છે હાચી વાત કહેવાની। રેડી પછી કુરિયરના માધ્યમથી આપણે ડીપ કે પ્લસ દડા વધારવાની દવા આવે છે, એ ખેડૂત ડુંગળીમાં પાવા માટે રેડીના ગ્રીન વિટાજી ખાતર આવે છે, આપણે ઘણા વિડીયોમાંની માહિતી આપી છે। આ ડુંગળીની શરૂઆતમાં વૃદ્ધ વિકાસ માટે કામ કરે છે। રેડી આ કુરિયરને માધ્યમથી આપણે વાંકાને રહી ત્યારે મોકલી રહ્યા છે, તમને લાઈવ બતાવી છે એટલા માટે। રેડી તો ડુંગળીમાં આપણે દડાની ક્વોલિટી સારી બનાવી। હવે બધાની ડુંગળી અત્યારે 80-90 કોકને 100 દિવસની, કોકને 80-90 દિવસ થઈ ગયા। યાર્ડમાં નવો ભાવ આવ પણ આવી રહી છે, પણ આપણે ડુંગળીનો ભાવ વધારે હોય તો આપણે માટે સંગઠન હોજો ખેડૂતોનું। આ શબ્દનો એટલે અત્યારે ઉપયોગ કરું છું, આપણું સંગઠન નથી, સંગઠન ન હોય એટલે આપણે કોઈ પણ માલ વેચો આપણું કોઈ જગ્યાએ આવતું। યાર્ડમાં અત્યારે મગફળીનું એક ઉદાહરણ લઈ લઈએ, મગફળીના ભાવ નથી કપાસના, એની માટે આપણું એકતા જો હોય, આપણું સંગઠન જો હોય, એમાં હું વધારે ડિટેલમાં જતો નથી, પણ સંગઠન હશે તો તમારી જીત થશે એટલું યાદ રાખજો। આપણે માર્કેટમાં વેચવા નથી જવું એટલે નથી જવાનું, પછી 10 જણા વેચવા દો 10 જણા વેચ્યા હોય તો તમારું કોઈ નથી થવાનું। સંગઠન રાખજો તો ફાયદો થશે। રેડી બોટાદનો કિસ્સો શેતી ઉદાહરણ તરીકે બધા ખેડૂતો હપી જાય બધા જિલ્લા તાલુકામાં તો તમારી જીત થશે એવું મારું કહેવું છે। બાકી ડુંગળી આપણે 80 દિવસ થઈ ગઈ હોય તો રેટ બધાને ડુંગળી સારા ભાવ લાવવા આપણે ભગવાનને પ્રાર્થના કરી, નવો વર આવી રહ્યું છે, સારા ભાવ બધાને આવે, પણ એનું માટે આપણું સંગઠન જરૂરી છે એવું આપણે કહીએ છીએ। રેડી તો વધારે કોઈ માહિતી દેતો નથી ડુંગળીના, તમારે 80-90 દિવસ 100 દિવસની થવા હોય તો છેલ્લે મહિનાની વારો હોય ત્યારે ડીપ કે પ્લસ દવાનો ઉપયોગ કરવાનો છે, એ ખાસ યાદ રાખજો। તો આજની માહિતી આજની માટે મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે।